સુરતમાં અલગ અલગ વિસ્તારમાં પોલીસના કાયદા વ્યવસ્થાને પડકારતા અસામાજિક તત્વો ખુલ્લેઆમ દાદાગીરી કરતા હોવાનું સામે આવતું હોય છે। ત્યારે વેડ રોડ પર કરિયાણાની દુકાન સામે અપશબ્દો બોલનારા તત્વોને ઠપકો આપનાર કરિયાણાની દુકાન પર હુમલો કરાયો હતો। કરિયાણાના દુકાનદાર પરિવાર પર હુમલો કરી તોડફોડ કરવામાં આવી હતી, જેથી સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરતના વેડ રોડ ડબોલી 4 રસ્તા પાસે આવેલી ગોવિંદનગર સોસાયટીમાં અસામાજિક તત્વોની ખુલ્લેઆમ દાદાગીરી સામે આવી છે। કરિયાણાની દુકાન ચલાવતા વ્યક્તિ અને તેના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો। અસામાજિક તત્વોને ગાળાગાળી કરવાની ના પાડતા મામલો બિચક્યો હતો। પરિવારે પોલીસ બોલાવવાની વાત કરતા અસામાજિક તત્વોએ દુકાનમાં તોડફોડ કરી હતી। હુમલાની સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં મારામારી કરીને અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી, જેથી સીસીટીવીના આધારે સિંગણપોર પોલીસે તપાસ શરૂ કરી છે। ત્યારે સ્થાનિકોની માંગ છે કે આવા તત્વો સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ મોટું સ્વરૂપ ધારણ કરી શકે તેમ છે। પોલીસ અને કાયદાનું જરા પણ ભય ન હોય એમ અસામાજિક તત્વો દ્વારા ખુલ્લમખુલ્લા દાદાગીરી કરીને હુમલો કરીને તોફાન મચાવી મહિલાઓની હાજરીમાં બીભત્સ ગાળાગાળી કરીને સમગ્ર વિસ્તારને બાનમાં લેવાની કોશિશ કરતા આવા યુવાનો અગર અત્યારે કાબૂમાં લેવામાં નહીં આવે તો આવનારા સમયે આ જ યુવાનો મોટો ક્રાઇમ કરીને પોલીસ અને સમાજ માટે ખતરારૂપ સાબિત થઈ શકે છે।